સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલું અંબિકા નિકેતન મંદિર આજે ચંદ્રગ્રહણના કારણે બંધ રાખવામાં આવ્યું છે. ગ્રહણના નિમિત્તે મંદિરના દરવાજા બંધ હોવાથી પરિસરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. મંદિરના દરવાજા બંધ હોવા છતાં ભક્તો મંદિર બહાર પહોંચી ગયા હતા અને બહારથી જ માતાજીના દર્શન અને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. તો મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેન અંબિકા તરફથી સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કાલે સવારે મંદિર નિયમિત સમય મુજબ ખુલશે અને ભક્તોને સરળતાથી દર્શન મળશે. વધુમાં ભક્તોને અપીલ કરવામાં આવી છે કે અનાવશ્યક ભીડ ન કરે અને કાલે સવારે નિયમ મુજબ આવીને દર્શન કરે. આજે મંદિર બંધ હોવાથી ભક્તોમાં કાલે સવારે દર્શન કરવા માટે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મંદિર સવારે 7 વાગે આરતી કરી 8 વાગે અમે બંધ કર્યું છે. ચંદ્રગ્રહણ હોવાથી અત્યારે 7:30 વેટ લાગી ગયો. રાત્રે 7:30 વાગે પટશે ગ્રહણ. ત્યાર પછી અમે સફાઈ કરી બીજે દિવસે ચંદ્રગ્રહણના દર્શનના હિસાબે ગ્રહણના હિસાબે મંદિર સવારે 7 વાગે આપેટા મુજબ ચાલુ રહેશે. કઈ રીતના આજે વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ છે મંદિર અને જે તહેવાર બી છે કઈ રીતના લોકોની તહેવાર તો છે પણ પહેલેથી જ અમે 5-6 દિવસથી મોબાઈલમાં આપી દીધું, આસ્થા ચેનલમાં બધા મેં આપી દીધું હતું એટલે ભક્તોનો ધસારો આજે નીકળ્યો હોય. લોકોને ખબર પડી ગઈ છે કે મંદિર બંધ છે એટલે કોઈ આવ્યું નથી. ભલે ધૂળેટી છે પણ કોઈ મનાવી નથી.